મિત્રો, શું તમે જાણો છો તમે એક નાનકડી ભૂલના લીધે તમારો પરિવાર ભિખારી બની શકે છે? જી હા, જો તમે બેંકની પાસબુકમાં, એલઆઈસીમાં કે મ્યુચ્યુઅલ ફંડની અંદર નોમિની એટલે કે વારસદાર એડ નથી કર્યું તો તમારા ગયા પછી તમારા પરિવારને એક પણ રૂપિયો નહીં મળે. આ પૈસા લેવા માટે તમારી પત્ની અને બાળકોને વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવા પડી શકે છે. ભારત સરકાર પાસે અત્યારે જે અનક્લેમેડ 1 કરોડ અને 15 લાખ રૂપિયા પડ્યા છે એનું મુખ્ય કારણ નોમિનેશન જ છે. તે તમે તમારી બેંકની પાસબુક, એલઆઈસીની પોલિસી કે મ્યુચ્યુઅલ ફંડ એની અંદર તમે જોજો કે તમારું નોમિનેશન છે કે નહીં. જો નથી તો ગભરાવાની કોઈ જરૂર નથી. 2026ના નવા નિયમ મુજબ તમે મોબાઈલ એપ્લિકેશનથી પણ એની એડ કરી શકો છો. કેવી રીતે એ જાણવા માટે તમે મને મેસેજમાં નોમિની લખો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરતો રહીશ. મારો વોટ્સઅપ નંબર મેં નીચે લખેલો જ છે કે જેના અંદર તમારે એવું કંઈ પણ હોય તો મને મેસેજ દ્વારા આપ જણાવી શકો છો. મારાથી જેટલી પણ મદદ થતી છે એટલી હું મદદ આપને કરીશ. જય શ્રી કૃષ્ણ.